નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી। સૌથી પહેલા ખબર વડાલીની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાંથી મળેલી માહિતી પ્રમાણે વડાલી તાલુકાના વેડા ગામે આજે બપોરના સમયે એક વ્યક્તિ રિક્ષા લઈને આવ્યો। તે વ્યક્તિએ એક યુવકને બંધ પાર્સલ આપ્યું અને રિક્ષાવાળો જતો રહ્યો। ત્યારે પાર્સલ મેળવનાર યુવક ઘરે જઈ પાર્સલ ખોલ્યું, જેના લીધે કથિત બ્લાસ્ટ થયા હોવાનું સ્થાનિક ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું। ત્યારે ઘરમાં રહેલ તિજોરી સહિત મોટાભાગની તમામ વસ્તુઓ નકામી બની દિવાલો ઉપર ખાડા પડ્યા અને સૌથી દુઃખદ બાબત એ છે કે કથિત પાર્સલ મેળવનાર યુવકનું ઘરમાં જ મોત થયું અને 3 દીકરીઓને પણ ગંભીર ઈજાઓ થતાં જેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે હિંમતનગર તરફ લઈ જવાની ફરજ પડી। સમગ્ર બનાવની જાણ થતાં વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે વ્યક્તિ રિક્ષા દ્વારા પાર્સલ આપવા વેડા છાવણી ગયો હતો તે રિક્ષા અને રિક્ષાનો ચાલક બંને વડાલી પોલીસ સ્ટેશન ખાતે લવાયા। ત્યાં વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।